સલાલ પ્રાથમિક શાળા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી. પ્રાંતિજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સંપન્ન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે આ વર્ષે 77મા પ્રજાસત્તાક દિનની ગારિમાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સલાલ પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલા આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ધ્વજવંદન અને સલામી કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રીમતી આયુષી જૈન દ્વારા હર્ષોલ્લાસ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્રિરંગો લહેરાવા બાદ ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને દેશના વીર શહીદોને નમન કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું આકર્ષણ. આ પ્રસંગે સલાલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. દેશભક્તિના ગીતો અને નૃત્યો દ્વારા બાળકોને ઉપસ્થિત જનમેદનીએ મંત્રમુગ્ધ કરી દીધી હતી. ગ્રામજનોને પણ વિદ્યાર્થીઓને ઉત્સાહને તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિ. આ ઉજવણીમાં સ્થાનિક નેતૃત્વ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં સલાલ ગ્રામના પંચાયતના સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રી, માજી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, શાળાના શિક્ષકગણ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો. સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટીતંત્ર અને શાળા પરિવારનો સહયોગ પ્રશંસનીય રહ્યો હતો. રાષ્ટ્રપ્રેમ અને ભાઈચારાના સંદેશ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રમેશ નાયક, પ્રાંતિજ. કર્મચારી મિત્રો, શિક્ષક મિત્રો, મીડિયા પ્રતિનિધિઓ, નાગરિક બંધુઓ અને મારા પ્યારા બાળકો, આજે આપણે સૌ આપણા દેશના ગૌરવ, આત્મસન્માન અને લોકશાહી મૂલ્યોના પ્રતીક સેવા 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે અહીં એકત્ર થયા છીએ. આ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ ભારતના સંવિધાન, સ્વતંત્રતા અને લોકશાહી પ્રત્યેની અમારી અડગ પ્રતિબદ્ધતાનું જીવંત ઉત્સવ છે. આજનો દિવસ આપણે દરેક માટે ગર્વ અને ભાવવિભોર થવાનો પવિત્ર પ્રસંગ છે. 26મી જાન્યુઆરી 1950નો દિવસ ભારતીય ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાયેલો છે. આ દિવસે ભારતે પોતાનું સંવિધાન અમલમાં મૂકી વિશ્વ સમક્ષ સ્વતંત્ર, લોકશાહી અને સંવિધાન પ્રધાન રાષ્ટ્ર તરીકે પોતાની ઓળખ સ્થાપી હતી. આ દિવસ